નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। શું ગરમીમાં એસિડિટી તમને વધે છે? તો આ ભૂલો આપણે બંધ કરવાની છે। તો આજના વિડીયોની અંદર એ એસિડિટી થવાના કારણો, લક્ષણો કયા કયા છે અને લક્ષણો અને કારણો જાણ્યા બાદ એવા ઘરેલું ઉપાયોની પણ વાતો કરવાના છીએ। પણ એ પૂર્વે થોડાક પ્રશ્નથી શરૂઆત કરીએ। છાતીમાં બળતરા અને એસિડિટી શું તમને થાય છે? શું ગરમીની અંદર એ જમ્યા પછી એ ખાટા ઓડકાર ને એસિડ ઉપર આવે છે? શું તમે ઠંડુ પાણી પીવો છો છતાં પણ આરામ નથી મળતો? તો જો નથી મળતો ના પ્રશ્ન જવાબો આપણી પાસે નથી, તો આ સંપૂર્ણ વિડીયો તમારા માટે જ છે અને એસિડિટીને નિવારવા માટે એ ઉપાયો આપણે અજમાવી શકીએ છીએ। પ્રથમ જ તે કારણ વિશે વાત કરીએ, ડિહાઇડ્રેશન। ઘણી બધી વખત આ શબ્દ આપણે સાંભળ્યો છે। જો હાઇડ્રેટ બોડી હોય ને તો તમને ચિત્ર એકમાં દેખાય છે, તો એ પાણી તમે સંપૂર્ણ સારી રીતે પીવો છો, પણ જ્યારે પાણીમાં ઘટાડો થાય છે ત્યારે ડિહાઇડ્રેટેડ આપણી બોડી થઈ જાય છે અને એસિડનું પ્રમાણ વધે છે। એટલે સ્વાભાવિક રીતે જ્યારે પાણી ઓછું ત્યારે એસિડનું પ્રમાણ વધુ, એસિડનું પ્રમાણ વધુ એટલે પ્રશ્ન શું થાય? વધુ બળતરા, ગેસ અને અસ્વચ્છતા, જેને આપણે કહીએ છીએ એસિડિટી કે બળતરા। ઉનાળાની અંદર નહીં, ચોમાસા શિયાળાની અંદર પણ જો પાણીનું ઓછું પ્રમાણ હોય તો એસિડનું પ્રમાણ વધવાથી એસિડિટી થાય છે। એટલે પ્રથમ જ તે કારણ છે, ગરમીની અંદર કે 12 માસ ગમે તે દિવસે એસિડિટી થાય છે તો ડિહાઇડ્રેશન એક કારણ હોઈ શકે। બીજું કારણ શું છે? અનિયમિત ખોરાક। ગરમીમાં એ ભૂખ ઓછી લાગે છે આપણને, એટલે લોકો લાંબા સમય સુધી શું છે, ખાલી પેટે રહે છે। હવે ખાલી પેટે તમે રહ્યો તો એસિડ રહીને એ પેટની દિવાલને ચીડવે છે। હવે એસિડ પેટની દિવાલને ચીડવે એટલે આપણને શું થાય? એસિડિટી થાય। પછી જમીએ એક સાથે જાજુ ઘણું બધું તોય પ્રશ્ન થતા જોવા મળે છે। અપચો હોય, અજીર્ણ ખોરાક રહે છે। એટલે ખોરાકમાં આપણે જે ભૂલો થાય છે ને એને ટાળવાની છે। પ્રથમ કઈ ભૂલ ટાળવાની છે? વધારે મસાલેદાર કે તળેલું ભોજન પાચન રહ્યું ને એને ધીમું કરે છે। ચા, કોફી કે કોલ્ડ ડ્રિંક્સ એ એસિડિટી વધારવા માટેનું મુખ્ય જવાબદાર કારણોમાંનું એક કારણ છે, તો એને પણ ટાળવું જોઈએ। અને ચા, કોફી ને કોકોમાં તો ટેનિન હોય છે, જે આના પૂર્વે આપણે એક વિડીયોની અંદર પણ જોયેલું છે। તો આ ટેનિન એ સ્વાભાવિક રીતે જઠરને એ સ્થિર કરી નાખે છે અને ચામડી એ બરછટ કરી નાખે છે, જેથી એ એસિડિટી વધે છે। અને એસિડિટીના એ મુખ્ય લક્ષણો છે। કેવા લક્ષણો છે? પ્રથમ જ તે લક્ષણ, છાતીમાં બળતરા થાય, ગળામાં ખાટાશ એવા હોડકારાઓ આવે, પેટ ફૂલી જાય અને ડકારો આપણે મારીએ અને ઉલટી જેવી આપણને અનુભવ થાય, તો આ એસિડિટીના મુખ્ય લક્ષણો છે। તો જો આ ભૂલો જો તમે કરતા હોય ને તો તરત આપણે બંધ કરી દેવાની છે। પ્રથમ તો ખાલી પેટ આપણે ગરમીમાં, ધૂપમાં કે લૂમાં જવું નહીં। ભોજન તો ક્યારેય સ્કીપ કરવું નહીં। ભલે થોડુંક આપણે જમીએ પણ એક્ઝેક્ટ એ સમયે સવાર, બપોર કે સાંજે જમવું જોઈએ। પાણી આપણે ઓછું પીવીએ છીએ તો આ ભૂલ પણ આપણે સુધારવાની છે। બીજું આપણે જોઈએ કે આ ભૂલો તો તરત હવે બંધ કરી નાખવાની છે, જે આપણે ઘણા બધા સમયથી કરીએ છીએ। એક તો રાત્રે આપણે મોડું જમતા હોઈએ, જમ્યા પછી તરત સૂઈ જઈએ, પાછું ખૂબ મસાલેદાર ખાઈએ અને વધારે પડતી ચા અને કોફીનું આપણને બંધાણ હોય છે। તો આ બધાય તે કારણો, ભૂલો, લક્ષણોના લીધે એ આપણને એસિડિટીને ગરમીમાં બળતરા વધુ થાય છે। હવે આ ઉનાળાની અંદર શું કરવાનું છે? ચલો, આ બધાય તો પ્રશ્નો છે, તો એનું સમાધાન પણ હોય। તો પ્રશ્ન સમાધાનની અંદર શું છે? તો નાનું અને હળવા ભોજન લેવાનું છે। દર 2-3 કલાકે થોડુંક આપણે જમી શકીએ। પેટને ક્યારેય આપણે ખાલી રાખવાનું નથી અને ભારે પણ કરવાનું નથી, એટલે મધ્યમ માર્ગ અપનાવવાનો છે। અને કુદરતી શીતળતા માટે છાશ અને જીરું એવો આપણે છાશ પી શકીએ। લીંબુ પાણી પણ એ મર્યાદામાં પીવું, બહુ વધુ નહીં, ઓછું પણ નહીં। અને દિવસભર પૂરતું પાણી આપણે પી શકીએ, પણ એક સાથે પણ અડધું લીટર કે 1 લીટર નહીં। થોડાક આપણે સમયાંતરે પાણી પીવામાં આવે તો વાંધો આવશે નહીં। ઘરેલું ઉપાય તરીકે ઠંડુ દૂધ આપણે મર્યાદામાં લઈએ તો એ લાભકારી છે। વરિયાળી જમ્યા પછી આપણે ચાવી જોઈએ। એલચી હોય તો એ પાચન સુધારે છે। અને જે ધાણા પાણી છે તો એ પણ ગરમી ઘટાડે છે।
તો આ ઘરેલું ઉપચાર છે. ઘરે આપણે આ ધાણા કયો, વરિયાળી કયો, એલચી કયો કે દૂધ કયો, આ બધુંય તે દરરોજ મળી રહે છે. તો આનો ઉપાય આપણે કરી શકીએ. અને બીજું, હવે જે હીટ સ્ટ્રેસ જે આવે છે, કારણ કે શરીરની અંદર એક તો અંદરે તે બળતરા હોય, બહારથી લૂ હોય, એટલે પહેલેથી હીટ સ્ટ્રેસમાં હોય ને, એટલે ખોટો ખોરાક પાચન તંત્ર ઉપર ડબલ પ્રેશર આપે છે. અને પરિણામ શું આવે છે? તીવ્ર એસિડિટી. કોને વધારે જોખમમાં છે? તો જો ઓફિસમાં જે લાંબા સમય સુધી બેસનાર હોય તો એને આવા પ્રશ્નો થાય. તડકામાં બહાર કામ કરનાર વ્યક્તિ હોય તો એને પણ આ પ્રશ્ન થતા જોવા મળે છે. ને એક તો અનિયમિત ભોજન કરનારને, અને વધારે ચા કોફી તમે પીતા હોય તો તમને આવો હીટ સ્ટ્રેસ એ થવાની શક્યતા છે. તો સાવધાની એ રાખવાની છે કે એસિડિટી નાની ભલે બાબત લાગે પણ લાંબા સમય સુધી રહે ને તો અલ્સર જેવી ગંભીર સમસ્યા પણ બની શકે છે. એટલે સાવચેતી જરૂરી છે. વિઘ્ન આવતા પૂર્વે વિઘ્નનું સમાધાન કરવું જરૂરી છે. અને ગરમીમાં શરીરને હળવાશ થોડીક આપવાની છે. તમારા શરીરને ભાર નહીં પણ થોડોક આરામ આપો. અને જો આ માહિતી જો તમને ગમી હોય તો તમારા મિત્રો કે પરિવારના સભ્યોને સાથે પણ શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. અને આવા અવનવા હેલ્થને બાબતના વિડીયો મેળવવા માટે આ ચેનલમાં જોડાઈ રહો.